નવા મંત્રીઓની કેબિનેટ બેઠક પૂર્ણ થઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ। આવતીકાલે મંત્રીઓ પદભાર સંભાળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 11 ખાતા ફાળવાયા। સામાન્ય વહીવટ, માર્ગ, મકાન, નર્મદા, કલ્પસર, માહિતી પ્રસારણ, ખાણ ખનીજ, બંદર, આયોજન, એનઆરઆઈ ગુજરાતી ડિવિઝન વિભાગ સોંપાયા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 17 ખાતા ફાળવાયા। હર્ષ સંઘવીને ગૃહ વિભાગની જવાબદારી સોંપાઈ। સ્વરૂપજી ઠાકોરને ગ્રામ્ય વિકાસ અને ખાદી ઉદ્યોગનું ખાતું સોંપાયું। હર્ષ સંઘવીને યુવા પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ, સોલ્ટ ઉદ્યોગ, માઇક્રો સ્મોલ મીડિયમ ઉદ્યોગ તેમજ યાત્રાધામ વિકાસ, ટુરિઝમ અને ઉડ્ડયન વિભાગની જવાબદારી સોંપાઈ। પ્રફુલ પાનસેરિયાને આરોગ્ય ખાતું મળ્યું તો ઈશ્વર પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિ મળ્યું। અર્જુન મોઢવાડિયાને વન, પર્યાવરણ અને સાયન્સ ટેકનોલોજી વિભાગની જવાબદારી સોંપાઈ। કાંતિ અમૃતિયાને શ્રમ અને રોજગાર મંત્રી બનાવાયા। તો દર્શના વાઘેલાને શહેરી વિકાસ અને આવાસ વિભાગ સોંપાયો તો ત્રિકમ છાંગાને ટેકનિકલ શિક્ષણ ખાતું સોંપાયું। ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ સોંપાયું તો સંજયસિંહ મહિડાને મહેસૂલ અને પંચાયત વિભાગ અને રૂરલ ડેવલપમેન્ટ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી સોંપાઈ। કનુભાઈ દેસાઈને નાણાં, શહેરી વિકાસ અને અર્બન હાઉસિંગ ખાતું સોંપાયું તો જીતુ વાઘાણીને કૃષિ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગ સોંપાયું। કુંવરજી બાવળિયાને શ્રમ, રોજગાર અને ગ્રામ્ય વિકાસનું ખાતું સોંપાયું તો નરેશ પટેલને આદિવાસી વિકાસ, ખાદી અને ગ્રામ ઉદ્યોગની જવાબદારી સોંપવામાં આવી। પ્રદ્યુમન બાજાને સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતું સોંપાયું તો રમણ સોલંકીને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સોંપાયું। રીવાબા જાડેજાને પ્રાઇમરી, સેકન્ડરી, પ્રૌઢ શિક્ષણનું ખાતું સોંપાયું તો હર્ષ સંઘવીને જેલ, સીમા સુરક્ષા, સિવિલ ડિફેન્સ, નશાબંધી, ટ્રાન્સપોર્ટ કાયદો અને વ્યવસ્થા અને રમતગમત સોંપાયું। કૌશિક વેકરિયાને કાયદો, ઉર્જા, કેમિકલ, સંસદીય બાબતોનું વિભાગ સોંપાયું તો પ્રવીણ માળીને વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને ટ્રાન્સપોર્ટ વિભાગની જવાબદારી સોંપાઈ। જયરામ ગામિતને રમતગમત, લઘુ મધ્યમ ઉદ્યોગ, ટુરિઝમ, યાત્રાધામ વિકાસ અને ઉડ્ડયન વિભાગ સોંપાયું તો કમલેશ પટેલને ગૃહ અને પોલીસ હાઉસિંગ ખાતું સોંપાયું। કમલેશ પટેલને જેલ, સિવિલ ડિફેન્સ અને નશાબંધી વિભાગ સોંપાયો તો પીસી બરંડાને આદિવાસી વિકાસ, અન્ય નાગરિક અને ગ્રાહક બાબતોની જવાબદારી સોંપાઈ। નવી સરકારમાં કેબિનેટમાં 9 મંત્રીઓને સ્થાન। હર્ષ સંઘવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી, જીતુ વાઘાણી બન્યા કેબિનેટ મંત્રી। નવા મંત્રીમંડળમાં કુલ 25 મંત્રીઓને સ્થાન મળ્યું જેમાં 9 કેબિનેટ મંત્રી અને 3 મંત્રીને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપાયો જ્યારે 13 પ્રધાનોને રાજ્યકક્ષાના મંત્રીઓ બનાવાયા। મંત્રીમંડળમાં 3 મહિલાઓને સ્થાન મળ્યું। મંત્રી કનુભાઈ દેસાઈએ ચેમ્બરમાં પહોંચી ચાર્જ સંભાળ્યો। કનુ દેસાઈ પાસે નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ વિભાગ। સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા। ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા। ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા। આદિવાસી વિસ્તારમાં મોટા ગજાના નેતા ગણાતા નરેશ પટેલ ફરી એક વખત મંત્રી બન્યા। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા। કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા જ મોઢવાડિયાને મંત્રી પદની લોટરી લાગી। ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી બન્યા। પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલયમાં ઉત્સાહનો માહોલ।
ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર બેઠકના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાઝાએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા. દલિત સમાજમાંથી આવતા અને MBBS ડોક્ટરની પદવી ધરાવનાર પ્રદ્યુમન વાઝા મંત્રીમંડળનું શિક્ષિત ચહેરો. આણંદની બોરસદ બેઠકના ધારાસભ્ય રમણ સોલંકી કેબિનેટ મંત્રી બન્યા. શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી અને હવે મંત્રી બન્યા. સોલંકીને આણંદ જિલ્લામાં ભાજપ સંગઠનનો પણ બહોળો અનુભવ છે. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલે ઈશ્વરસિંહને સ્વતંત્ર પ્રભારના રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લેવડાવ્યા. સુરતની કામરેજ બેઠકના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. પાનસેરિયાને પ્રમોશન આપી સ્વતંત્ર પ્રભાર સોંપાયો. વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. મહિલા ધારાસભ્ય મનીષા વકીલને ફરી મંત્રી બનાવાયા. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા. સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજમાં પ્રભુત્વ ધરાવતા કાંતિ અમૃત્યા ભાજપના સિનિયર નેતા. અમદાવાદની અસારવા બેઠકના ધારાસભ્ય દર્શના વાઘેલાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે દર્શના વાઘેલા. દાહોદ જિલ્લાના ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. રમેશ કટારા આદિવાસી સમાજમાં પ્રભુત્વ ધરાવતા નેતા છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા. લેઉવા પટેલ સમાજમાંથી કૌશિક વેકરિયા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને તરત જ મંત્રી બન્યા. તાપી જિલ્લાની નિઝર બેઠકના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતે રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા. આદિવાસી સમાજમાંથી આવતા જયરામ ગામિત મંત્રીમંડળનો શિક્ષિત ચહેરો. કચ્છની અંજાર બેઠકના ધારાસભ્ય ત્રિકમ છાંગાએ રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા. ત્રિકમ છાંગા આહિર સમાજ અને કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. આણંદની પેટલાદ બેઠકના ધારાસભ્ય કમલેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા. કમલેશ પટેલ મધ્ય ગુજરાતના લેઉવા પાટીદાર સમાજનો ચહેરો. ખેડાની મહુધા બેઠકના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા. સંજયસિંહ ક્ષત્રિય સમાજ અને મધ્ય ગુજરાતની રાજનીતિ પર પકડ ધરાવે છે. જામનગર ઉત્તરના ધારાસભ્ય રેવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. ક્ષત્રિય સમાજ અને યુવા મહિલા ચહેરા તરીકે રેવાબાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. વાવ બેઠકના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. ગેનીબેન ઠાકોર સાંસદ બનતા ખાલી પડેલી વાવ બેઠક પર પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને મંત્રીપદની લોટરી લાગી. અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠકના ધારાસભ્ય પીસી બરંડાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. નિવૃત્ત IPS પીસી બરંડા આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી મંત્રીપદ તેમને મળ્યું. બનાસકાંઠાની ડીસા બેઠકના ધારાસભ્ય પ્રવીણ માળીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. પ્રથમ વખત ધારાસભ્ય અને યુવા ચહેરા તરીકે પ્રવીણ માળીને સ્થાન અપાયું. કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું, યુવા મહિલા દરેક સમાજને પ્રતિનિધિત્વ અપાયું. ખૂબ સારા પરિણામ આવતા દિવસોમાં મળશે. મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલાની તકતી કઢાઈ. સચિવાલયમાં બાકાત રખાયેલા મંત્રીઓની તકતી કઢાઈ. મંત્રીમંડળના વિસ્તરણ બાદ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા. બોટાદ વિસાવદરમાં આપ જીતતા જનતાનો વિશ્વાસ જીત્યો. ચહેરા બદલવાથી ફેર નહીં પડે. વિધાનસભા ચૂંટણી પહેલા CM પણ બદલાઈ જશે. મંત્રીમંડળના વિસ્તરણ અને કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલની પ્રતિક્રિયા. કહ્યું, ભાજપના નેતાઓ માનસિકતા બદલે, મંત્રી નહીં. ભાજપે બાળકો પાસેથી શિક્ષણ છીનવ્યું. ભાજપે પરિવાર પાસેથી આરોગ્ય છીનવ્યું. ખેડાના માતરના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. મંત્રીપદ 20 ઓક્ટોબરે જન્મદિવસ અને તે પહેલા જ ભેટ. પરિવારે કહ્યું, આ દિવાળીમાં ટ્રિપલ ફટાકડા ફોડીશું.
કુંવરજી બાવળિયા મંત્રી બનતા જસદણમાં ભાજપના કાર્યાલય પર ફટાકડા ફોડી અને પેંડા ખાઈને મોં મીઠું કર્યું. ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ભાજપ મોવડી મંડળનો આભાર માન્યો. મંત્રીમંડળમાં હર્ષ સંઘવી રિપીટ. હર્ષ સંઘવીને રિપીટ કરાતા સુરતમાં ખુશીનો માહોલ. સંઘવીને રિપીટ કરાતા ઢોલ નગારા સાથે ઉજવણી કરાઈ. કોડીનારના એમએલએ ડોક્ટર પ્રદ્યુમન વાજાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. કોડીનારના એમએલએને મંત્રીમંડળમાં સ્થાન મળતા કોડીનાર ભાજપ કાર્યાલય પર ઉત્સાહનો માહોલ. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને મંત્રીમંડળમાં સ્થાન મળતા પરિવારમાં ખુશીની લાગણી. પ્રવીણ માળીના માતા અને બહેને ખુશી વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા. કહ્યું, ધારાસભ્ય તરીકે સારું કામ કરવાથી મંત્રીપદ મળ્યું. બનાસકાંઠાના વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મંત્રી બન્યા. સ્વરૂપજી ઠાકોરના પરિવારમાં ખુશીનો માહોલ. સ્વરૂપજીના પરિવારના લોકોએ કહ્યું, વાવને મંત્રીપદ મળતા ખુશી છે. ભાજપ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર. જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા મહાત્મા મંદિર શપથ સમારોહમાં હાજર રહ્યા. રવિન્દ્ર જાડેજા પુત્રી સાથે રીવાબાના શપથ સમારોહમાં હાજર રહ્યા. બિલોડાના ધારાસભ્ય પીસી બરંડા બન્યા મંત્રી. સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં પૂર્વ આઈપીએસ પીસી બરંડાને સ્થાન મળ્યું. ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી ઉજવણી કરાઈ. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં માવઠાની શક્યતા. 20 થી 22 તારીખે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજકોટમાં 15,000થી વધુ બિલ્ડિંગોને બીયુનો માર્ગ મોકળો. ફાયર મુદ્દે બિલ્ડરોને દંડ ફટકારી બીયુ પરમિશન અપાશે. 10 થી 12 જેટલા એસોસિએશને રજૂઆત કરી હતી. કચ્છના અબડાસામાં હોથી વાંઢમાં સરકારી જમીન પરનું ગેરકાયદે દબાણ હટાવાયું. ભારુભા સોઢાએ 9 એકર જમીન પર દબાણ કર્યું હતું. અંદાજે 27 લાખની સરકારી જમીન ખુલ્લી કરાઈ. સિહોર પાલિકાના કર્મચારીઓને 3 માસથી પગાર ન ચૂકવાતા અનોખો વિરોધ. નગરપાલિકા પ્રમુખ સામે કર્મચારીઓએ ભીખ માંગી. ભાજપ શાસિત દેવગઢ બારિયા નગરપાલિકામાં પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર. 24માંથી 16 સભ્યોને અવિશ્વાસની દરખાસ્તે સમર્થન. દિવાળીમાં વલભીપુરમાં પાણી કાપથી લોકોમાં રોષ. 5 દિવસથી 10 ગામમાં પીવાના પાણીની સમસ્યા. તાલુકા પંચાયત પ્રમુખ પાણી પુરવઠા કચેરી પહોંચ્યા. હિંમતનગરમાં હુડાના અમલીકરણ સામે ખેડૂતોમાં આક્રોશ. 40% જમીન કપાતની જોગવાઈ મુદ્દે ખેડૂતો આકરા પાણીએ. 11 ગામના ખેડૂતોએ કેન્ડલ માર્ચ યોજી વિરોધ કર્યો હતો. દિવાળી તહેવાર નિમિત્તે ઉપલેટા માર્કેટયાર્ડ 9 દિવસ બંધ રહેશે. 18 ઓક્ટોબર 2025થી લઈ 26 ઓક્ટોબર 2025 સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે. દાહોદ એપીએમસીમાં 14 બેઠક માટે મતદાન પૂર્ણ. એપીએમસીમાં 14 બેઠક માટે કુલ 24 સભ્યો મેદાને. એમએલએ કનૈયાલાલ કિશોરી અને મહેન્દ્ર ભાભોર મેદાને. પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પણદા પણ મેદાનમાં. મહેસાણામાં ઓએનજીસીની પાઇપલાઇનમાં લીકેજથી આગ. જોટાણા તાલુકાના કસલપુર ગામ પાસેની ઘટના. ગ્રામજનોએ આગની ઘટનાનો વિડીયો વાયરલ કર્યો. બનાસકાંઠાના પાલનપુર પંથકના ગામોમાં દાંતીવાડા ડેમના પાણી ભરાયા. પાલનપુરના રણાવાસ અને મોટી ભટામલ સહિતના અનેક ગામોના ખેતરોમાં ડેમના પાણી તળમાંથી ફૂટી રહ્યા છે. બોટાદ હળદરમાં ખેડૂત પોલીસ ઘર્ષણ કેસમાં રાજુ કરપડા, પ્રવીણ રામના 4 દિવસના રિમાન્ડ. આપના પિયુષ સિંઘમના 4 દિવસના રિમાન્ડ. ત્રણેય આરોપીના 20 ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર. વડોદરામાં દિવાળીની ખરીદી કરવા બજારોમાં ભીડ ઉમટી. બજારોમાં ભીડ છતાં વેપારીઓમાં નિરાશા. ઈ કોમર્સ વેબસાઇટથી ધંધો ઘટ્યો હોવાની રાવ. દિવાળીના તહેવારને લઈ ભુજની બજારોમાં તેજી. આ વર્ષે લોકોમાં સ્વદેશી ચીજો લેવાનો ઉત્સાહ. લોકો બજારમાં ખરીદી કરવા ઉમટી રહ્યા છે.
યાત્રાધામ અંબાજીમાં તીર્થ દર્શન સર્કિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને મંદિરના વહીવટદાર દ્વારા અંબાજી તીર્થ દર્શન સર્કિટ બુકનું વિમોચન કરાયું. સુરતમાં ઉદ્યોગપતિ સમીર શાહે જન્મદિવસે દારૂની પાર્ટી આપી. અલથાણની KS અવતરણ હોટલમાં દારૂ પાર્ટી રાખી. પોલીસે રેડ પાડતા ઉદ્યોગપતિના પુત્રએ માથાકૂટ કરી.